ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? જય માતાજી મિત્રો। તો ભાઈ અત્યારે સવારના ભાઈ 8:30 થઈ ગયા છે અને હું ભાઈ થોડોક રેડી થઈ ગયો છું અને ભાઈ મારો સામે બેઠા છે। દવાખાને જવું છે કે ગળું થોડું ખરાબ છે, હજી બહુ ખતરનાક ખરાબ છે, થોડુંક નહીં પણ તો સારા દવાખાને જઈએ તો મને દેખાડશે ભાઈ। મેં કેમ કે અત્યારે તો વહેલા આવે તો ત્યારે પડે હાલે આવા કલાક કદી કહે તે रुको जरा सबर करो। તો ભાઈ આવી જ રીતે અમે દવાખાને અને ઉપર તો ઓલો હાર્દિક છે દેખાતું હશે, હાલો। અને અહીંનું વાતાવરણ તો એક નંબર છે। એ ગાઈસ તો ફાઇનલી ભાઈ આપણે ધોળા HCL ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો તમે। અને અને અહીંયા મારી સાથે મેહુલભાઈનો મીટઅપ થઈ ગયો છે। એ બેટા ગાઈસ ગુજરાતી બ્લોગ સોરી માફ કરજો। આ T2X નો ચેક કરી છે કેમેરો, અમારે આગળ T2X છે। T2 ભાઈ આમો જો જીતુ પણ હેલો વાચન ગણન પ્રક્રિયા ચાલુ છે એમને। અને ભાઈ હવે અમે નીકળીએ છીએ ઉમરાળા કો બાય બાય। અને હવે કેમેરો ઉમરાળા ચાલુ થાય। તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ધોળાથી ઘરે અને થોડાક વાળ કેમ દેખાય છે કાંઈ વાંધો। અને બીજી વસ્તુ જો ઘર થોડુંક અંદરથી આવું દેખાય છે, ફૂલ ભૂલી ગયા ટાઈમ આમ બધી સાઈડ ટેકા પાથરેલા છે અને જોઈ શકો છો ત્યાં બધી ઓર ટેકા લગાડેલા છે। અને અહીંયા પણ એવું જ છે। તો થોડોક ટાઈમમાં સ્લેબ ભરાશે અને આપણે આજનું વાતાવરણ બહુ જોરદાર છે। તો ચાલો જાય, તડકો તો નથી બહુ એટલો બધો પણ ચાલશે। તો ઘડીક અહીંયા બેસીએ અને મળીએ થોડીક વાર। આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ભાઈ આપણે કર્મભૂમિ ઉપર, એટલે કે આપણી ઓફિસ। તો ચાલો જઈએ ઓફિસે અને કાંઈક બ્લોગમાં નવું થશે તો દેખાડશું। બાકી આજ તબિયત થોડીક દવા લીધા પછી થોડુંક સારું થઈ ગયું છે। ભાઈ જમવાનો બ્રેક પૂરો થઈ ગયો છે અને અહીંયા ધ્રુવભાઈ આવી ગયા છે। વિડીયો જોયો તમે? હા। કયો કોન્ટેન્ટ વાળો વિડીયો? કયો વિડીયો થાય? પકડા ગયા ખદડા હે તું ખદડા તું સી ખદડા હોંદી। આને વિડીયો ન જોયો પણ તમે જોઈ લેજો। મળીએ ભાઈ થોડીક વાર, રજા પડી ગઈ છે ને 6:30 થઈ ગયા છે। તો અત્યારે અમે ભાઈ બહાર નાસ્તો કરવા જઈએ છીએ અમારા સાહેબની હારવાર, જે તમને હમણાં દેખાડશું, અત્યારે નહીં કેમ કે ને સામે અમારા સાહેબ એકબીજા ગયા છે। મળીએ ભાઈ નાસ્તો બાસ્તો કરી। દાળ બાફી ખાવા માટે અને આ સેવાય ઓફિસમાં ઘણી કામ હોય એટલે અત્યારે ભાઈ પ્રોગ્રામ બની ગયો કે ભાઈ દાળ બાટી ખાવાનું। તો અમે આવ્યા છીએ ભાઈ રામપર ને પેટ્રોલ પંપની વચ્ચે, જ્યાં ખૂબ જ સરસ દાળ બાટી ખાય અને આજનો પ્રોગ્રામ અમારા સાહેબો તરફથી। તો અમે અત્યારે ગરમા ગરમ દાળ નાખી દેવી એટલે કોમેન્ટમાં કહી દેજો ભાઈ તમે, ઘણા મારા ભાઈબંધ આવી ગયા અહીંયા દાળ બાટી ખાવા, તો એકવાર કહી દેજો તમે દાળ બાટી ખાધી હોય તો। ભાઈ લોક તમારે પણ બી આવવું હોય દાળ બાટી ખાવા માટે તો આવી જજો ભાઈ રામપરે જે પેટ્રોલ પંપ છે, આ છે પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ લખેલું છે અને એની બહાર છે દાળ બાટીનું, ત્યાં બહુ એટલે બહુ ફાઇન સરસ અને જોરદાર દાળ બાટી બનાવે છે। તો આવો પેટ્રોલ પંપ સાઈડ અને એકવાર મજા માણો। અને ફાઇનલી હવે અમે અહીંથી નીકળીએ છીએ અને જઈએ છીએ ઘરની તરફ। આજના વિડીયોમાં જોઈ શકો અમે અહીંયા આવી ગયા હતા અહીંયા દાળ બાટી ખાવા માટે અને એરિયો છે ભાઈ આવડો, અહીંયા પેટ્રોલ પંપ છે જે જોરદાર છે। અને ફાઇનલી અમે અહીંથી નીકળીએ છીએ અને ગાડીને બેક કરી દઈએ છીએ। વાળી લ્યો, હા બસ ગાડી અમે બેક કરી નાખીએ છીએ। અમારા સાહેબને થોડીક શરમ આવે એટલે કેમેરો નથી રાખતો પણ કાંઈ વાંધો નહીં। તો સરસ જગ્યા છે, લોકેશન પણ સરસ છે। તો એક બાર તમે પણ આવો અને અહીંયા દાળ બાટી ટ્રાય મારો, તે બહુ એટલે બહુ સારી છે, હું ફરીથી કહેવા માગું।
તો ચાલો ગાડીમાં બેસી અને નીકળી. એલા આ પ્રેન્ક થઈ ગયો. મને મેકીનું યા દાળ બાટી ખાધેલી હજમ કરાવે આપણી ગાડી એટલે સાહેબની ગાડી. ચાલો ભાઈ આપણે ઓફિસે આવી ગયા છીએ એન્ડ દાળ બાટી ખાઈ લીધી છે. ગાડીને ભાઈ ચાલુ કરી દેવી અને વાળ લેવી. અત્યારે ભાઈ 7:30 ઉપર થઈ ગયો. અને આ અમારા ઓફિસનો દિવસનો વ્યૂ, રાતનો વ્યૂ. આ દિવસનો હું તો ભાઈ સારું ચાલો ઘરે જઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ અત્યારે વાગ્યા છે ભાઈ 8 વાગી ગયા છે. અને અહીંયા પહોંચ્યો તો ભાઈ આ લોકો જમવાનો કાર્યક્રમ ચાલે છે, તો આ લોકોને આપણે ડિસ્ટર્બ ન કરીએ અને જમવા દઈએ. અને તો આપણે ભાઈ અત્યારે થોડા કપડાં બદલીને થોડા ફ્રેશ થઈ જાય. અને મારી સામે અત્યારે ભાઈ છે ધ્રુવભાઈ. એટલા કાળા છે કે અંધારામાં દેખાતા જ નથી. તો આની પર અમે મીમ મેક્યું. કઈ મીમ? આ ભાઈ તો ધોળા છે, દેખાય છે. ઓલા ભાઈ કેટલા કાળા દેખાતા નહીં. કાલે गोरे काले तो हम इस पे मिलते हैं भाई थोड़ी देर के बाद और कपड़ा बपड़ा थोड़ा बदली लेते हैं અને મળવી ઘડીક રે. બાય બાય. તો હે ગાઈઝ અત્યારે ભાઈ વિડીયોને અહીંયા એન્ડ કરી દેવી, કેમ કે ભાઈ ઓલરેડી ભાઈ 10:30 વાગી ગયા છે. તો ભાઈ વિડીયોને એડિટ કરીએ છીએ અને આજ ભાઈ દાળ બાટી ખાધી. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ.